કે જ્યારે ઠાકોરજી અને સ્વામી રાધાજીનું સગાઈ નક્કી કરવા આવી, એટલે સગાઈ નક્કી થઈ એટલે એનું સગાઈનું સુકન આપવા માટે વૃષભાનજી, કીર્તિજી, રાધાજી આ ત્રણેય નંદાલયમાં આવ્યા છે. થયું વૃષભાનજી કીર્તિજીને કે લાવ દીકરી નક્કી કરવાનું છે તો છોકરાને જોઈ તો લઈ કેવો લાગે છે. અને જ્યાં જોવા આવ્યા અને પ્રભુ તો શ્યામ સુંદર. કીર્તિજી વૃષભાનજી ને કીર્તિજી વિચાર કરવા લાગ્યા, અમારી આવી ગોરી 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 રાધા અને આવો કાળો 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 કાન, આ જોડી તો બરાબર ના લાગે. એટલે યુક્તિ કરી કે ના કઈ રીતે પાડે. એટલે બસરાઈ મોતીની માળા લઈને આવે અને આપી ઠાકોરજીને ભેટ અને કહ્યું કે જો તમારે નક્કી કરવું હોય અમારી કન્યા સાથે તો અમે જે માળા આપી છે એના 100 ગાડા ભરીને એવા મોતી લઈને આવજો તો અમારી કન્યા તમને આપીશું. વિચાર કર્યો કે આ તો આવા બસરાઈ મોટી દુર્લભ, એ તો મળવાના છે નહીં, લઈને આવવાના છે નહીં ને એ બાને તૂટી જશે. આવી અનેક અનેક પ્રકારની ગાથાઓ જુદા જુદા મુખે જુદી જુદી રીતે ગવાય. અને અહીંયા નંદ બાબા ને યશોદાજી તો આવી ગયા. વિચાર કરે કરવું શું, આવા મોતી લાવવા ક્યાંથી? ઠાકોરજી કે તમે ચિંતા ન કરો. ઠાકોરજીએ બસરાઈ મોતીની માળા તોડી અને નંદાલયની પાછળ બગીચો હતો એમાં વેરી દીધા અને જ્યાં સવાર પડી તો મોટા મોટા મોતીના વૃક્ષો ત્યાં ઉગેલા હતા અને એમાં ઝુમખાના ઝુમખા મોતીના લટકે, એટલા બધા મોતી લટકે. નંદ બાબાને કહ્યું હવે ભરો ગાડા. 1 ગાડું 2 ગાડું 100 ગાડા ભર્યા અને કહેવાય છે કે ઠાકોરજીએ રાધાજી માટે આ મોતીનો આખો મહેલ બનાવી દીધો. અને એટલા માટે તમે નાથદ્વારા જાઓ છો ને તો શ્રીનાથજીના મંદિર પાસે સ્વામીજી રૂપ વલ્લભ જ્યાં બિરાજે એને કહેવાય મોતી મહેલ. તમે નાથદ્વારા નથી, બાજુમાં મોતી મહેલ છે. એ મોતી મહેલ નામ એટલા માટે છે કે એ સ્વામીજીનું મહેલ કહેવાય છે. અને મોતીનો મહેલ બનાવ્યો અને આમ લઈને પાછા ગયા. પાછા વૃષભાનજી ચિંતામાં પડ્યા કે આ તો બધા મોતીના ગાડાઓ ભરી ભરીને આવી ગયા. હવે નક્કી તો થઈ ગયું, પણ આના કરતા અધિક આપણે કન્યાવાળા કંઈક એને અધિક આપવું જોઈએ. અહીંયા રાધાજી નીકળ્યા હતા. વનમાંથી રાધાજી જ્યાં નીકળ્યા અને ત્યાં જ્યાં ઘર તરફ જઈ રહ્યા છે, ચંપકલતા સખી રસ્તામાં મળી એમ અને સુંદર રત્નોથી જડિત માળા રાધાજીને ધરાવી. અને રાધાજી ઘર તરફ જઈ રહ્યા, મનમાં વિચાર કરે, અરે પિતાશ્રી પૂછશે કે આવી મોંઘી મોતીની માળા, આ રત્નોની માળા લાવી ક્યાંથી? એક એક દુર્લભ રત્નો છે, તો હું શું જવાબ આપીશ? કોઈની લઈ લીધી, કોઈ આપી દીધી, પિતાજી નારાજ થશે. એટલે એમણે રત્નોની માળા કાઢી, અહીંયા કુંડ હતો એ કુંડમાં નાખી દીધી. અને જ્યાં ઘરે પહોંચ્યા અને વૃષભાનજી તો ચિંતામાં બેઠા છે માથે હાથ દઈને. રાધાજીએ પૂછ્યું પણ પિતાજી થયું શું? અરે આ 100 ગાડા આવી ગયા મોતીના. હવે તો નક્કી થઈ ગયું, આપણે કન્યાવાળા એમના કરતા કંઈક અધિક આપણે આપવું જોઈએ. એમને મોકલાઈએ શું? રાધાજી કે દુર્લભ રત્નોના ટોપલાઓ ભરી ભરીને મોકલાવો. વૃષભાનજી કે આવા રત્નો લાવવા ક્યાંથી? અરે આપના રાજ્યમાં જ રત્નોથી ભરેલો આખો કુંડ છે, ચાલો હું તમને બતાવું. અને વૃષભાનજીને લઈને આવ્યા આ કુંડમાં અને આમાંથી ટોપલા ભરી ભરીને રત્નો નીકળ્યા. જે એક માળા રાધાજીએ નાખી હતી એના અનંત રૂપો થઈ ગયા. એટલે આ કુંડને કહેવાય રત્નકુંડ. આમ એક એક લીલાઓ ઠાકોરજી અને સ્વામીજીની આ આધિદૈવિક લીલાઓ છે. આધિદૈવિક લીલાઓનો આનંદ લેવો જોઈએ. તો એને કહેવાય રત્નકુંડમાં સ્નાનપાન અને આચમન કર્યા. આ રત્નકુંડમાં જાઓ તો સ્નાનપાન આચમન કરજો, પણ હાથ ફેરવીને રત્ન ગોતવાની કોશિશ ના કરતા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.